જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે તેની, અને તેમાં રાજ્યના સરહદી અને આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ તરીકે શશિકાંત રાઠવાની નિયુક્તિ કરવામાં આવી છે. જી હા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી વેણુગોપાલ દ્વારા ગુજરાતના જિલ્લા અને શહેરોના 40 જેટલા પ્રમુખોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે બોડેલી તાલુકાના ચાચકના શશિકાંત રાઠવાના નામની જાહેરાત કરવામાં આવી છે. શશિકાંત રાઠવા અગાઉ જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસના એક સક્રિય અને વફાદાર કાર્યકર્તા માનવામાં આવે છે. તેમની રાજકીય કારકિર્દીની સફરની વાત કરીએ તો ચાચક પંચાયતમાં તેઓ 2 ટર્મ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. બોડેલી તાલુકાના વિભાજન પહેલાં તેઓ પાવીજેતપુર તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. તો પાવીજેતપુર ખરીદ વેચાણ સંઘના પણ તેઓ સભ્ય રહ્યા છે, અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ગત ટર્મમાં તેઓ તાંદલજા બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા અને જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન અને કારોબારી અધ્યક્ષ તરીકે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. અને એ સમય દરમિયાન બોડેલી એપીએમસીમાં પણ તેઓ ચૂંટાઈને ડિરેક્ટર બન્યા હતા. હાલ બીજી ટર્મમાં પણ તેઓ એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ અને સેવા બજાવી રહ્યા છે. ત્યારે પ્રખર કોંગ્રેસી એવા શશિકાંત રાઠવાની પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે નિયુક્તિ કરાતા તેમના સમર્થકો અને કોંગી કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.